સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તબીબી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। આ પગલાઓમાં દવાનો પૂરતો સ્ટોક તેમજ સ્ટાફની રજા પણ રદ કરી દેવામાં આવી છે અને વધારાની તબીબી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો। તાત્કાલિક તબીબી તૈયારીઓના મુખ્ય પગલાં લેવામાં આવ્યા। હોસ્પિટલમાં 3 મહિના સુધી ચાલે તેવા દવાનો સ્ટોક પણ તૈયાર કરી દેવામાં આવ્યો। આ તમામ તબીબી અને નર્સિંગ સ્ટાફની રજા રદ કરી દેવામાં આવી જેથી તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડી શકાય। તેમજ વિશેષ પરિસ્થિતિઓમાં વીજળીની અછતને ધ્યાનમાં રાખીને વધારાના જનરેટર લગાવવામાં આવ્યા। બ્લડ બેંકમાં બ્લડની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી જેથી ઇમરજન્સી સ્થિતિમાં જરૂરિયાત મુજબ બ્લડ ઉપલબ્ધ રહે। હું ડોક્ટર કેતન નાયક, આરએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત। અત્યારે જે તણાવભરી પરિસ્થિતિ છે, ભારત પાકિસ્તાનના જે તંગદિલી બોર્ડર પર જે તંગદિલી વર્તાઈ રહી છે તેને કારણે જે તણાવભરી પરિસ્થિતિ છે તેને કારણે રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જે સૂચનો આપવામાં આવી છે તે મુજબ અમે પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો લગભગ 2 થી 3 મહિના ચાલે એટલો દવાઓનો જથ્થો રાખવામાં આવ્યો છે। તેમાં મેઇનલી એન્ટીબાયોટિક, આઈવી ફ્લુઇડ્સ, ડ્રેસિંગ મટીરિયલ્સ અને પીઓપી બેન્ડેજીસ વગેરે રાખવામાં આવ્યું છે। તે તદ ઉપરાંત જો વીજળી પાવર સપ્લાય કટ થઈ જાય તો એના માટે ઇમરજન્સી વ્યવસ્થા માટે કિડની બિલ્ડિંગમાં 2 750 kVA જનરેટર તેમજ સ્ટેમ સેલ બિલ્ડિંગમાં 750 kVA 2 જનરેટર, જે એક જનરેટર 12 થી 13 કલાકનો લોડ ખેંચે એમ છે, જેથી પૂરતા પ્રમાણમાં એ પણ વ્યવસ્થા છે। તદ ઉપરાંત અત્યારે જે બ્લડની જરૂરિયાતને ધારો કે વધારે બ્લડની જરૂરિયાત ઊભી થાય તો તે માટે આપણે કેમ્પ પણ બ્લડ બેંકમાં ચાલુ કરવામાં આવ્યો છે, જ્યાં અત્યારે બધા બ્લડ કલેક્શન માટે લોકો પણ આવી ગયા છે। તો તમામ પ્રકારની તૈયારીઓ છે અને સિવિલ હોસ્પિટલ કોઈ પણ ઇમરજન્સીને પહોંચી મળવા માટે તૈયાર છે। જે પ્રકારે સ્ટાફની જરૂર હોય છે ત્યારે જે રજાઓ પર છે તે લોકો માટે કેવી? હા, એના માટે પણ આદેશ કરી દેવામાં આવ્યા છે કે જે લોકો રજા પર છે એ લોકો હાજર થઈ જાય। સિક લીવ પર હોય તે સિવાયની તમામ રજાઓ રદ કરીને હાજર થવાની સૂચના આપી દેવામાં આવી છે અને જે લોકો અત્યારે છે ઓલરેડી એને કોઈ રજા ભોગવવાની રહેતી નથી, એ પ્રકારના આદેશો કરી દેવામાં આવ્યા છે સરકારશ્રી તરફથી।